શ્રી વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત. ભીષ્મજી સ્તુતિ કરે છે ને છેલ્લા પોતાના સમયની અંદર પ્રભુના પિતાંબરના, પ્રભુના એક એક અંગના, પ્રભુના રૂપના, ગુણના, સ્વરૂપના જે વખાણ કરે છે એનું અનુસંધાન હવે આગળ. અથવા સૂર્યના કિરણો પડે ગૌર આકાશની માફક શરીર છે, અર્થાત બ્રહ્મરૂપ આકાશ શરીર છે એમ સિદ્ધ કરેલું છે. તો પણ ત્રણેય ભુવનમાં સુંદર અને તમાલ જેવો રંગ એ બે વિશેષણો ભગવાનના સ્વરૂપમાં આપેલા છે. કેવા છે ભગવાન? તો કે છે ત્રિભુવનમાં સુંદર અને તમાલ વૃક્ષ આવે છે એ શ્યામ હોય, તો એના જેવું આપણું શ્યામ સ્વરૂપ છે. તેનો અર્થ પણ એવો જ છે કેમ કે ત્રણેય ભુવનને અવકાશ આપનાર આકાશ છે, તેથી તે સર્વને સુંદર લાગે છે અને તમાલ વૃક્ષ જેવા શ્યામ રંગ પ્રતીતિથી દેખાય છે. થઈ ગયું. અલક ક્રૂલા વૃતાન નામજમ, અલક લટોથી ભગવાનનું વદન કુમળ આવરો છે. વાંકડિયા વાળ હવે લાંબા, તો બધી અલક લટો એટલે આમ બધી વિખરાઈને અહીંયા આવી ગઈ છે. અથવા અત્યંત આનંદના સમૂહ વડે ચો તરફથી વીંટળાયેલા કરચરણાદિ રૂપ વડે ચો તરફ સદરૂપવાળા સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર રહેલા છે. ઠાકોરજીના આખા શ્રેયંગનું વર્ણન ભીષ્મ પિતામહ છેલ્લે પોતાની રતિ ગતિને મતી ઠાકોરજીના ચરણારવિંદમાં પધરાવવા માટે પેલાનું બધું વર્ણન કરે છે. તે મેઘાદીપ રૂપવાળા દેહને ધારણ કરનાર. મેઘ વાદળ કેવા હોય? ઘનશ્યામ. તો ઘનશે હો ઘનશ્યામ, તો ઠાકોરજીને એની સાથે સરખામણી કરે છે. એટલે આનંદરૂપ અવયવવાળા આકાશ શરીર બ્રહ્મમાં સૂર્ય અને ચંદ્રાદિક નેત્ર અને દાંત વગેરે ભાવને પ્રાપ્ત થાય છે એવો અભિપ્રાય છે. મૂળ શ્લોકમાં દેહવાચક વપુત શબ્દ મૂક્યો છે, એનો અર્થ એવો થાય છે અથવા અલ એટલે અત્યંત છે, ક એટલે સુખ જેને, એવા બ્રહ્મ જ્ઞાનીઓની કૃપાથી ભગવાનનું વૃદન આવૃત છે. બધું આધ્યાત્મિક રીતે બધું વર્ણન કરે છે, કારણ કે જ્ઞાની છે. ભીષ્મ પિતામહ પુષ્ટિ ભક્ત નથી, જ્ઞાની છે. એટલે એ રીતે એના શબ્દોમાં ઠાકોરજીના મુખારવિંદનું, અલક લટોનું, કુંડલોનું વર્ણન કરે છે. અથવા તેજ પૃથ્વીરૂપ શરીરને ધારણ કરનાર છે, તેનાથી અગ્નિ અને બ્રાહ્મણ રૂપ ભગવાનનું પણ વદન આવૃત છે. ઠાકોરજીનું મુખારવિંદ શું છે? બ્રાહ્મણ છે. એટલે બ્રહ્મને જાણનાર કઈ સ્વરૂપે થયા છે અને અગ્નિ અથવા બ્રાહ્મણ રૂપ આપનું મૂળ છે. તેને વીંટળાઈને બ્રહ્મજ્ઞાનીઓ, ઓલી અલકલટો છે ને એ બ્રહ્મજ્ઞાનીઓ છે રહેલા છે. કમળને ફરતી પાંદડીઓ હોય તેમ કમળને સ્થાને મુખારવિંદ છે. મુખ કમળ, નેત્ર કમળ, હસ્ત કમળ, નાભી કમળ, ચરણ કમળ અને હાથમાં કમળ. 10 કમળ છે ઠાકોરજીના. ચરણ કાલે જ બહુ સરસ કીધું હતું કે ભ્રમર આવે છે ગોપીઓ પાસે ભ્રમર ગીતમાં, તો ચરણ પાસે જાય છે કે એ અડતો નહીં હોય, કે તારું મુખ એઠું છે, કે જે મથુરાની સ્ત્રીઓ છે ને, પ્રભુ એની સાથે જે લીલા કરી હોય અને માળામાં એનું જે કંકુ આવ્યું હોય કે ચંદન, એ તારા મુખને અડેલું છે, એટલે તું અમારા માટે તો અમે છોવાઈ જઈએ, એટલે તું અડતો જ નહીં અમને. તેથી પાંખડીની સાથે ખીલેલું કમળ હોય ત્યારે તે શોભે.
તે ભગવાનનું મુખારવિંદ સોંપી રહ્યું છે. મૂળ શ્લોકમાં અબ્જ શબ્દ, તેથી સૂર્ય અને ચંદ્રમા પણ જળમાંથી ઉત્પન્ન થયા છે, તેથી તે સૂર્ય ચંદ્ર સહિત છે એમ જણાય છે. એવા વપુને ધારણ કરનાર શ્રી કૃષ્ણ છે, તો પણ તે ભક્ત પર સ્નેહ રાખનાર છે. એટલે ભગવાને અર્જુન સખ્ય સુધીની ભક્તિ આપી છે. અર્જુનને સખ્ય સુધીની ભક્તિ આપી દીધી, પણ આ સખ્ય ભક્તિ મર્યાદાને આપી છે. જે વ્રજમાં સખાવો છે એને પ્યોર પુષ્ટિ ભક્તિ છે, અને આને કઈ છે મર્યાદાની ભક્તિ આપી છે. અથવા અંતઃકરણ વગેરેને જીતે તેનો જય થાય છે. તેવા પુરુષો જેના સખા છે, વિજય સખે. અંતઃકરણને જીતે એને કહેવાય વિજય સખે. એટલે ઠાકોરજી ઘણીવાર અર્જુનને શું કહેતા? વિજય સખે. ઘણીવાર પાર્થ કહેતા, ઘણીવાર કુંતી પુત્ર કહેતા, ઘણીવાર કૌરવ પુત્ર કહેતા, ઘણીવાર વિજય પુત્ર કહેતા. જે લીલાના અનુસંધાનમાં ઠાકોરજીને અર્જુનને વાત કરવી હોય એ લીલાના અનુસંધાનનું એને સંબોધન કરતા હતા. એવા શ્રી કૃષ્ણમાં મારી અલૌકિક પ્રીતિ થાવ. કોણ કહે છે? ભીષ્મ પિતામહ. અલૌકિક પ્રીતિ દરેકને થતી નથી, અને તે દરેકથી ઉત્તમ છે. અત્યારે દરેક પ્રીત કે પ્રેમ સ્વાર્થ ઉપર આધારિત છે. પતિ પત્નીનો હોય, ભાઈ બહેનનો હોય, મા બાપનો હોય, સખાનો હોય, મિત્રનો હોય, દરેક સ્વાર્થ. પણ કે છે કે અર્જુનનો તમારો જે પ્રેમ છે એ કેવો છે? નિસ્વાર્થ છે. અને એટલે મને આપનામાં અલૌકિક પ્રીતિ થાય છે. અંતઃકરણ વગેરેને જીતે ત્યારે જ ભગવાનમાં નિષ્ઠા થાય છે. જો શરૂઆતમાં ઠાકોરજી પધાર્યા હોય ને ત્યારે એટલી પ્રીતિ ન હોય, આપણે ક્રિયા જ કરતા હોઈએ, સેવામાં પહોંચતા હોય, લૌકિક વાતો કરતા હોય, ઠાકોરજીને વાગતી હોય ને ચારેજી ભરતા હોય ત્યારે ઓફિસની વાતો કરતા હોય ને કોકનો ફોન આવે એટલે પાછા ઊભાઈ થાય ને ટૂંકમાં સાક્ષાત ન માનતા હોય. જેમ જેમ સાથે રહીએ, જેમ જેમ સ્પર્શ થાય ઠાકોરજીનો, જેમ જેમ સાનિધ્ય વધે, જેમ જેમ સામીપ્ય વધે, એમને એમ પ્રીતિ થતી જાય. અને પ્રીતિ થાય પછી માનવા માંડીએ કે આ સાક્ષાત પુરુષી પુરુષોત્તમ. પછી માનીએ કે એમને ભૂખ લાગે છે, એમને અત્યારે શિયાળો છે, ગદેર ઓઢાડવી પડે, ઠંડી લાગે છે, એમને અંગીઠી કરવી પડે, ઠંડક છે. હાથ એમના ઠાકોરજીને ના મારા વાલા એ ઠંડીના ઠરી જાય, આમ કરીને કાંઈ અંગીઠીમાં પેલું કરીને કરાય કે ઠાકોરજીને આપણા હાથને. કારણ સાક્ષાત ઠાકોરજી પુષ્ટિ પુરુષોત્તમ. મૂર્તિ હોય તો મારા વાલા કાંઈ કરવાની જરૂર જ નથી. હમણાં એક વૈષ્ણવ કહેતા હતા ને કે એટલે બેન વરસ થયો ને હવે મારા ઠાકોરજી મોટા થઈ ગયા. મેં તો હે શું? એ મને કે સાચું કહું છું. બસ આવ્યા ને ત્યારે આમ 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 કાંઈ આમ નાનું છોકરું હોય ને આમ એવું. હવે એ કે આમ મોટા થઈ ગયા ને તો ઘણીવાર એ કે હું સરસ નવા વસ્ત્ર કે આભૂષણ ધરાવું, દર્પણ દેખાડું તો મારી આમ હસતા હોય. તો જો સાક્ષાત માને છે ને હસતા દેખાય, મૂર્તિ માને એ તો જળ છે, મૂર્તિ તો જળ છે. તો આપણામાં જળ જેવા ભાવ હોય ઠાકોરજી જળ દેખાય, આપણામાં સાક્ષાતના ભાવ હોય તો સાક્ષાત દેખાય. જેવો જેનો ભાવ યથામાં પ્રબધ્યતે, ગીતામાં ભગવાને કહ્યું છે. અંતઃકરણ વગેરેને જીતે ત્યારે જ ભગવાનમાં નિષ્ઠા થાય છે. તેથી જ્યારે અર્જુન સામે ભીષ્મ પિતામહ યુદ્ધ કરતા હતા ત્યારે તેમણે અંતઃકરણ જીતેલું ન હોવાથી ભગવાન પર તીક્ષ્ણ બાણો ચલાવ્યા. કોણે? ભીષ્મ પિતામહે. અંતઃકરણ જીતું નહોતું. જ્યારે દુર્યોધને કીધું કે ભીષ્મ પિતામહ આજે 10 દિવસ થયા, 5 પાંડવમાં એકે ઓછો ન થયો, કૌરવ તો રોજ ઓછા થતા જાય, તો તમે કોની બાજુ લડો છો? ત્યારે સરસ કહ્યું ભીષ્મ પિતામહે. આજ શાસ્ત્રીજીએ કહ્યું તો એ કે હું લડું છું તમારા તરફથી, દુર્યોધન તરફથી. હું સેનાપતિ તમારો છું, પણ મારા આશીર્વાદ મારા પાંડવો સાથે છે.
મારા આશીર્વાદ મારા પાંડવો સાથે છે. તો ત્યાં સુધી અંતઃકરણ જીતું નહોતું. ત્યાં સુધી ઠાકોરજી ઉપર બાણની વર્ષા વરસાવી અને અત્યારે સામે આવ્યા, હવે અંતઃકરણ જીતી લીધું એટલે હવે ઠાકોરજીના વખાણ કરે છે. આ બંને શ્લોકમાં ઉત્તમ ગતિ ભગવાનની માનેલી છે. તેમાં વિરોધ નથી, કારણ કે પેલા અંતઃકરણ જીતેલું ન હોવાથી ભગવાનમાં એકનિષ્ઠા નહોતી. તેથી ભગવાન પર બાણ ચલાવ્યા, પણ હવે અંતઃકરણ જીતેલું છે તેથી ભગવાનમાં એકનિષ્ઠા થઈ છે. માટે ભીષ્મ પિતામહ પ્રીતિની પ્રાર્થના કરે છે. યુદ્ધ લડતા હતા. દુર્યોધનનો દુસંગનો સંગ હતો. જો દુસંગનું અન્ન ખાઈ લઈએ, દુસંગનો પૈસો વાપરીએ તો મારે વાલા તમારે મારે ભોગવવું પડે ને પડે જ. એક વૈષ્ણવ મને કહેતા હતા, એ કે અમને છે ને એક વૈષ્ણવ વ્રજમાં લઈ ગયા, પછી પૈસા ન લીધા એ કે, પણ એવા આમ અમને રાખે ઓલાની અંદર, અહીંયા નહીં જવાનું, આમ નહીં કરવાનું. અમને એમ થયું ખોટા આવી ગયા. તો અમે વ્રજમાં હતા ને તો ઈલાબેન અમને ઘર જ યાદ આવતું હતું, ક્યાં આવ્યા. તો જેવો પૈસો હોય ને એવી પ્રીતિ થાય. તમારું દ્રવ્ય સારું હોય ને તો વ્રજમાં સતત તમને એમ થાય, હા આના મનોરથ તે પૂરા કર્યા પ્રભુ. આ વ્રજમાં કોઈના પૈસે હું તો કહું કોઈ દી જવાય જ નહીં. શું કામ? જે કામ માટે જાઓ છો એ સિદ્ધ ન થાય ને. પણ માનો કે કોઈ મનોરથ કરે જ ને, તમારે બંધી નથી. મને ઘણા એમ કે તમે અમારું નથી લેતા, અમે હવે માનો કે વૈષ્ણવ આવ્યા હોય અને ઠાકોરજીને પાટોત્સવ હોય તો આપણે કંઈક પહેરાવ અમે તો, પણ મેં કીધું મારા વાલા મારે બંધી છે. ઠાકોરજી પધાર્યા, હવે મારા વલ્લભે મને, મારા વલ્લભ કોડે મને પ્રતિજ્ઞા લેવડાવી કે ઈલાબેન કોઈ દિવસ કોઈનું લેવાનું નહીં, ઠાકોરજીને કોઈની લાણી લઈને ધરવાની નહીં, કોઈની સામગ્રી નહીં ધરવાની, અને તમારી થાળી 4 તાવ હોય ને તો એ તમારે જ ઉપાડીને બહાર મૂકવાની. હવે આપણે જ્યાં સંકલ્પ કર્યો હોય પછી આપણાથી ને કાંઈ થાય. મેં તો મારા વાલા જ્યાં સંકલ્પ કરી લ્યો ને પછી એમાંથી ને ચલિત નહીં થવાનું. અને એને લીધે એટલો આનંદ આવે છે. આજ લેતી હો તો મારે તો ભક્તિ ફલિત જ ન થાય. આ વાણી લઈ લે કે બેન તમે કમાવ, બધા આટલું આટલું લાવે ને ભરો ઘર. ના મારા વાલા, તમે બધા આવ્યા, તમારા વૈષ્ણવની ચરણ રજ પડે તો આટલું બધું બોલતી હોય, એમાં ક્યાંક શબ્દ ફેર થયો હોય, કંઈક ડબલ શબ્દ બોલાઈ ગયો હોય, ક્યાંક અર્થનો અનર્થ થયો હોય, તો વલ્લભ મારા બધાય અપરાધ ક્ષમા કરે અને બીજે દિવસે પાછો મને બોલાવે. એનું કારણ આજે હરિગુરુ વૈષ્ણવની સેવા, અને આજે મારા ઘરે બિરાજતા મારા વૈષ્ણવ, આ એ મારે નંદન કે પ્યારે. એવી રીતે સત્વગુણથી મિશ્રિત સત્વગુણની અવસ્થાનું નિરૂપણ કર્યું, અને હવે પછી રજોગુણથી યુક્ત રજોગુણની અવસ્થાનું વર્ણન કરે છે. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવ પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिलचू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ
સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયન ચરણન કેરો ભરોસો દ્રઢયન ચરણન કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો. દ્રઢયન ચરણન કેરો. સાધન और नहीं आखली में जासु होय निवेरो. सूर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोસો. દ્રઢયન ચરણન દ્રઢયન ચરણન દ્રઢયન ચરણન કે. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય.